નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી હાજર છીએ તમારા સામે લેક્ચર નંબર 9 ચેપ્ટર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. અત્યાર સુધી આપણે જોતા હતા કે મેન્ડેલિયન આનુવંશિકતાની અનિયમિતતા કઈ, તો આપણે માં 7 અનિયમિતતા જોઈ: થેલેસેમિયા, હિમોફિલિયા, રંગ અંધતા, આલ્બિનિઝમ, ફિનાઇલકીટોન્યુરિયા, સિકલ સેલ એનિમિયા, એલ્કેપ્ટોન્યુરિયા અને અવર્ણતા. તો આ શું છે? મેન્ડેલિયન લક્ષણો પ્રમાણે આનુવંશિકતા ચાલે. આ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ રંગસૂત્રીય આનુવંશિકતાઓ. પરંતુ એ બધાની પહેલા તમને ઘણીવાર નીટની અંદર એમસીક્યુઝ કોષરસીય આનુવંશિકતાના પણ પૂછે, તો આ ટોપિક તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે એનસીઈઆરટી સિલેબસની અંદર છે નહીં, પરંતુ નીટની અંદર અને સીબીએસઈ પીએમટી માં આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાયા છે. તો વોટ ઇઝ કોષરસીય આનુવંશિકતા? આપણને ખ્યાલ છે કે આનુવંશિકતા માટે જવાબદાર કોણ હોય? રંગસૂત્ર. અને રંગસૂત્ર ક્યાં જોવા મળે? હંમેશા કોષ કેન્દ્રની અંદર. હવે કોષ કેન્દ્રની બહાર કોણ આવેલું હોય? કોષરસ. તો આ કોષરસ પણ કોઈ વાર આનુવંશિકતા માટે જવાબદાર છે? તો કે યસ. શું છે? જવાબદાર છે. તો એવા પ્રકારની આનુવંશિકતા કે જે કોષરસ જવાબદાર હોય આનુવંશિકતા માટે, તો એને શું કહેવાશે? કોષરસીય આનુવંશિકતા. આપણે ડિટેલમાં જોઈએ તો એના માટે એક શબ્દ છે ડોર્મોડોટિફિકેશન. હવે તમે શબ્દને સમજો. ડોર્મોડોટિફિકેશન કોને કહેવાશે? તો કે કોષરસનું અને કોષ કેન્દ્રનું જનિદ્રવ્ય કેવું હશે? અલગ અલગ. તમને હવે થાય સર કોષરસની અંદર જનિદ્રવ્ય ક્યાંથી? તો તમે ભણી ગયા કે કણાભ સૂત્ર પછી હરિતકણ, આ બંનેને શું હોય? પોતાના ખુદના શું હોય? રંગસૂત્ર હોય, પોતાના ખુદના જનિદ્રવ્ય હોય, જેને આપણે માઇટોકોન્ડ્રિયલ એટલે કે કણાભસૂત્રીય રંગસૂત્ર કહીએ. અને બીજું કયું હોય? હરિતકણ. તો હરિતકણનું પણ રંગસૂત્ર કેવું હશે? અલગ. આ બંને સ્વતંત્ર. અને તમે કણાભસૂત્ર માટે એવું પણ ભણી ગયા છો કે કણાભસૂત્ર એ અર્ધ સ્વયં સંચાલિત અંગિકા છે કોષની. તો એ ક્યાં આવેલા હોય? કોષ કેન્દ્રની અંદર નહીં, ક્યાં આવેલા હોય? કોષરસની અંદર. તો તમારે યાદ રાખવાનું છે કણાભ સૂત્ર અને બીજું કોણ હોય? હરિતકણ. કોના માટે જવાબદાર છે? કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર છે. આપણે વાત કરતા હતા ડોર્મોડિફિકેશન. હવે કોષરસનું જનિદ્રવ્ય એ કોષ કેન્દ્રની અસરથી કેવું હોય? પ્રભાવિત હોય, અથવા તો એની સાથે સંલગ્ન હોય અને ના પણ હોય, તો એને શું કહેવાશે? ડોર્મોડિફિકેશન. એટલે કે કોષરસીય જનિદ્રવ્ય એ કોષ કેન્દ્રીય જનિદ્રવ્યથી ઘણીવાર કેવું હશે? સ્વતંત્ર હોય અને અથવા તો ના પણ હોય. એ ઘટનાને શું કહેવાશે? ડોર્મોડિફિકેશન. મોટા ભાગે કેવું હશે? સ્વતંત્ર જ હશે. સ્વતંત્ર કોનું કોનું હોય? કણાભસૂત્ર અને હરિતકણનું રંગસૂત્ર કેવું હશે? એ કોષ કેન્દ્રથી સ્વતંત્ર હશે. જેમ કે તમારે એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો ડ્રોસોફિલા છે. ડ્રોસોફિલાના કોષની અંદર શું હશે? તો કે સિગ્મા કણો, કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે. કોણ? સિગ્મા કણો ડ્રોસોફિલાના. તો એ કેવી આનુવંશિકતા થશે? કોષરસીય આનુવંશિકતા. ત્યારબાદ છે પેરામિશિયમ. તો પેરામિશિયમની અંદર કોણ છે? આવા કપ્પા કણો. આ કપ્પા કણો પણ કોના માટે જવાબદાર છે? કોષરસીય આનુવંશિકતા માટે. હકીકતમાં કપ્પા કણો એ કોષ કેન્દ્રની અંદર આવેલા છે નહીં, એ ક્યાં જોવા મળે છે? કોષરસની અંદર, કોષ કેન્દ્ર પટલની બહાર. એવી રીતે સિગ્મા કણો પણ કોષ કેન્દ્ર પટલની બહાર જોવા મળે છે. પણ બંને આનુવંશિકતા માટે જવાબદાર છે, તો એને શું કહેવાશે? કોષરસીય આનુવંશિકતા. અને જો આ કણો એ કોષ કેન્દ્રના રંગસૂત્ર દ્રવ્યથી સ્વતંત્ર હશે, તો એને કેવું કહેવાશે? ડોર્મોડિફિકેશન. હવે વાત કરીએ કણાભસૂત્રીય અને હરિતકણની આનુવંશિકતાની. કણાભસૂત્રીય આનુવંશિકતા કોને કહેવાશે? તો કે આપણે એને આવી રીતે કહી શકીએ, માઇટોકોન્ડ્રિયલ ડીએનએ એના માટે જવાબદાર છે. માઇટોકોન્ડ્રિયા એટલે એનો મતલબ શું થશે? કણાભસૂત્ર. આ કણાભસૂત્રનું ડીએનએ કેવું હોય? તો કે પોતાના પૂર્વજોમાંથી જ બનીને આવશે. બરાબર. એની અંદર કોઈ નવીન ઘટના બનશે નહીં. પોતાના પિતૃમાંથી કોષરસ વિભાજન વખતે જ શું આવે છે? કણાભસૂત્ર આગલી સંતતિમાં અથવા તો નવા કોષ જે બને છે એની અંદર આવશે. માનો કે શુક્રકોષ બને છે અર્ધીકરણ દ્વારા,
તો પણ એના પિતૃમાંથી આ બેહૂબ રીતે આવશે, એમની અંદર કોઈ નવું સંયોજન થશે નહીં. એટલા માટે જો તમારા પિતૃ વંધ્ય હશે તો આવનારી સંતતિની અંદરના જન્યુ પણ કેવા હશે? વંધ્ય. બરાબર. તો એવા પ્રકારની વંધ્યતાને શું કહેવાશે? કોષ રસીય નર વંધ્યતા. તમને એમસીક્યુ પૂછે કે કોષ રસીય નર વંધ્યતા માટે જવાબદાર કોણ છે? તો કે કણાભસૂત્રીય ડીએનએ, એમટી એટલે કે માઇટોકોન્ડ્રિયલ અથવા તો માઇટોકોન્ડ્રિયા, એનો મતલબ શું થશે? હરિતકણ. ચલો, કોષ રસીય નર વંધ્યતા માટે આપણે ભણી ગયા કે કોણ જવાબદાર છે? માઇટોકોન્ડ્રિયલ ડીએનએ. હવે આ માઇટોકોન્ડ્રિયલ ડીએનએ અને તમારો એક બીજું શબ્દ છે વાય લિંગી રંગસૂત્ર, નરની અંદર હોય. આ માઇટોકોન્ડ્રિયલ ડીએનએ અને વાય લિંગી રંગસૂત્ર આ બંને કોના માટે જવાબદાર છે? તો કે ઉદ્વિકાસ ના અભ્યાસ માટે. કોણ જવાબદાર છે? વાય રંગસૂત્ર અને માઇટોકોન્ડ્રિયલ ડીએનએ. કેમ આવું? તો કે તમને ખબર છે વાય રંગસૂત્ર ફક્ત કોનામાં જોવા મળે? નરની અંદર, માદાની અંદર જોવા મળશે નહીં. એટલે વાય રંગસૂત્ર આવી રીતે XXXY. જો કોઈ પુરુષ બનવાનો છે નર સંતતિની અંદર તો વાય જનીન જ આવશે. કયું આવશે? XY. તો વાય એના મૂળ સ્વરૂપે આવ્યું. હવે કદાચ આ નર છે, સોરી X જનીન છે, તો X રંગસૂત્ર એ માદાની અંદરથી આવી શકે, પરંતુ વાય ની અંદર કોઈ ચેન્જીસ થતા નથી. એટલા માટે આપણે અહીંયા શું કહીશું કે વાય રંગસૂત્ર અને માઇટોકોન્ડ્રિયલ ડીએનએ બંને કોના માટે જવાબદાર છે? ઉદ્વિકાસના અભ્યાસ માટે. ત્યારબાદ વાત કરીએ હરિતકણની. તો કે તમને ઘણી વખત એવા એમસીક્યુ આપશે કે મકાઈના છોડની સંતતિમાં, F2 સંતતિમાં પિતૃ પેઢી જેવો જ રંગ જોવા મળે છે, એના માટે જવાબદાર કોણ હશે? મકાઈના દાણાનો રંગ માટે જવાબદાર કોણ હોય? હરિતકણ. કેમ આવું? તો કે હરિતકણ પણ કોના માટે જવાબદાર છે? કોષ રસીય આનુવંશિકતા માટે. એટલે કે માદાની અંદર મોટા ભાગે કોની અંદર જવાબદાર છે? માદાની અંદર મકાઈના માદા છોડ, તો જેમાં બીજ બનશે. ઓકે, મકાઈના માદા છોડની અંદર રંગ માટે જવાબદાર કોણ? હરિતકણ. તો આ હરિતકણ અથવા તો તમને ટ્વિસ્ટ કરીને સવાલ પૂછે કે કોઈ એક છોડની અંદર પુષ્પનો રંગ XYZ છે અને એના પિતૃનો રંગ પણ XYZ હતો, તો એના માટે જવાબદાર કોણ હશે? કોષ રસીય આનુવંશિકતા. કેમ? તો કે એની અંદર કોઈ ચેન્જ થશે નહીં અને એમાં કોષ કેન્દ્ર કોઈ ભાગ ભજવતું નથી. તો એમાં ભાગ કોણ ભજવશે? હરિતકણ. અને હરિતકણનું જનીન દ્રવ્ય. આ વાત થઈ ગઈ કોષ રસીય આનુવંશિકતાની અંદર. હવે ઘણા લક્ષણો કેવા હોય? તો કે પેઢી દર પેઢી આગળ વધે તો નર હોય, બરાબર, એટલે કે એક પિતૃ પેઢીમાં તમે નરની વાત કરી લો, એની F1 પેઢી એટલે કે એનો પુત્ર, અને બીજું F2 એટલે કે એનો પૌત્ર. માદાની તમે વાત કરો તો પુત્રી, અને F2 પેઢીમાં વાત કરો તો પૌત્રી. જો પેઢી દર પેઢી લક્ષણો ફક્ત નરમાંથી પુત્રમાં અને પુત્રમાંથી પૌત્રમાં જ જાય તો એવા પ્રકારને શું કહેવાશે? નોન ક્રિસ ક્રોસ આનુવંશિકતા. શું કહેવાશે? નોન ક્રિસ ક્રોસ આનુવંશિકતા. હવે તમારા નરની અંદર લક્ષણો છે એ પુત્રની અંદર પણ જઈ શકે અને પુત્રીની અંદર પણ જઈ શકે. એવી રીતે માદાના લક્ષણો પુત્રમાં પણ જઈ શકે અને પુત્રીમાં પણ જઈ શકે. એટલે કે કોઈ એવું પર્ટિક્યુલર નથી કે પુત્રના લક્ષણો એ એના નરપણા માટે જે જવાબદાર જનીન હશે એની અંદર જ જશે, આવું કોઈ નથી. તો એવી જે આનુવંશિકતાને કેવી કહેવાશે? ક્રિસ ક્રોસ આનુવંશિકતા. નોન ક્રિસ ક્રોસ તો કે ફક્ત મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, એક જ લિંગની અંદર આગળ વધે તો એને શું કહેવાશે? નોન ક્રિસ ક્રોસ. અને જ્યારે ક્રિસ ક્રોસ તો કે પુરુષની અંદર પણ આવી શકે અને માદાની અંદર પણ આવી શકે. જેવા તમે રંગ અંધતા, પછી હિમોફિલિયા, તો એમાં તમે જોયું કે નરની અંદર હોય કે માદાની અંદર હોય તો જરૂરી નથી કે માદાની અંદર છે તો નરની અંદર નહીં આવે, આવી શકે, એના જન્યુ આવી શકે. તો એવા પ્રકારની જે આનુવંશિકતા છે એને કેવી કહેવાશે? ક્રિસ ક્રોસ આનુવંશિકતા. ઓકે, હવે આપણે વાત કરવાની છે કોષ રસીય આનુવંશિકતા બાદ વાય લિંગી સંકલિત અમુક આનુવંશિકતા હશે અને એક્સ લિંગ સંકલિત આનુવંશિકતા હશે. તો કોને કહેવાશે એ બધી આનુવંશિકતા? ચલો જોઈએ.
પહેલું આપણે ભણીએ એક્સ લિંગી રંગસૂત્ર સંકલિત જનીન, અને બીજું આપણે જે જોઈશું એ હશે વાય લિંગી રંગસૂત્ર સંકલિત જનીન. તમને ખ્યાલ છે એક્સ લિંગી રંગસૂત્ર નર અને માદા બંનેમાં જોવા મળે, પરંતુ વાય લિંગી રંગસૂત્ર ફક્ત ને ફક્ત કોની અંદર જોવા મળે? નરની અંદર જોવા મળે. પોર્શન પાડીને લખીએ એટલે તમને ડિફરન્સ પણ ખબર પડતો જાય. વાય લિંગી રંગસૂત્ર સંકલિત આનુવંશિકતા સંકલિત જનીન તમે કહી દો. ચલો ઓકે, જે લક્ષણો એક્સ લિંગ કોઈ રોગ માટેના અથવા તો કોઈ સારા લક્ષણો એક્સ લિંગી રંગસૂત્રોના જનીન પર આવેલા હોય, અથવા તો જનીન કોઈ લક્ષણોની અભિવ્યક્તિ કરતું જનીન એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલું હોય તો એને શું કહેવાશે? હોલોજેનિક રંગસૂત્ર, સોરી હોલોજેનિક જનીન. આપણે જનીનની વાત કરીએ છીએ એટલે એને શું કહેવાશે? હોલોજેનિક જનીન. અને વાયલિંગી રંગસૂત્ર પર કોઈ લક્ષણો કોઈ રોગ માટેના જવાબદાર જનીન આવેલા હોય તો એને શું કેવા કહેવાશે? હોલેન્ડ્રિક જનીન. જેમ કે આપણે પેલા ભણી ગયા હતા SRY જનીન કે જે TDF ફેક્ટર ઉત્પન્ન કરતું હતું અને નરપણા માટે જવાબદાર હતું, તો એ કેવું કહેવાશે? હોલેન્ડ્રિક જનીન. આ હોલેન્ડ્રિક જનીનની એક ખાસિયત જુઓ, વાય લિંગી રંગસૂત્રો ઉપર તમે એક્સ લિંગી પ્રચ્છન્ન અનિયમિતતા ભણી ગયા, તમે કે વાય લિંગી રંગસૂત્ર પ્રચ્છન્નતાના રોગો વગેરે ભણ્યા? તો કે નહીં. તો કે વાય લિંગી રંગસૂત્ર ઉપર ખૂબ જ ઓછા પ્રકારના આવેલા હશે. કોણ? તો કે રોગકારકો અથવા તો કોઈ અભિવ્યક્તિ કરતા લક્ષણો એ બધા. તો હોલેન્ડ્રિક જનીન હોય તો નર હોય તો ઓબ્વિયસલી નરની અંદર જ એ જનીન ટ્રાન્સફર થશે, કારણ કે XY આની અંદર હોય તો આની અંદર પણ XY જ હોય, તો Y થી Y નર થી નરમાં જ જશે કે નહીં? તો એવા પ્રકારના જે આનુવંશિકતા છે એ કોના કારણે હોય? હોલેન્ડ્રિક જનીનને કારણે. તમને આમાં MCQ પૂછે કે હોલેન્ડ્રિક જનીન કોને કહેવાય, તો તમને આન્સર આવડતો હોવો જોઈએ કે વાય લિંગી રંગસૂત્ર સંકલિત જનીન હોય તો એને શું કહેવાશે? હોલેન્ડ્રિક જનીન. કયા લક્ષણો એવા હોય? ચલો, આપણા ઘણા લોકોને ખ્યાલ છે કે અહીંયા કાનમાંથી વાળ બહાર નીકળતા હોય, બરાબર? કર્ણપટલ છે એની કિનારીએથી વાળ બહાર નીકળવા, તો એ કેવું લક્ષણ કહેવાશે? હોલેન્ડ્રિક લક્ષણ. કેમ? તો કે એના માટેના જનીન કયા છે? હોલેન્ડ્રિક, કે જે વાય લિંગી રંગસૂત્રો પર છે. માદાની અંદર આવું નહીં હોય, નરની અંદર હશે. એટલા માટે આપણે એક ઉદાહરણ લખીએ. કર્ણ પલ્લવ પર વાળની હાજરી, ત્યારબાદ દાઢી મૂછની હાજરી. દાઢી મૂછની હાજરી માટે જવાબદાર જનીન પણ કયા રંગસૂત્રો ઉપર છે? વાય લિંગી રંગસૂત્રો ઉપર છે, નહીં કે એક્સ લિંગી રંગસૂત્રો ઉપર. એટલા માટે માદાની અંદર શું હોય? તો કે દાઢી મૂછ જોવા મળતી નથી. તો આ લક્ષણોની વાત થઈ. ત્યારબાદ આપણે જોઈએ હોલોજેનિક. માદાના અંદર એક્સ લિંગી રંગસૂત્ર ઉપર આવેલા કોઈ જનીન કે જે પેઢી દર પેઢી માદાની અંદર જ જતા હોય તો એને શું કહેવાશે? હોલેન્ડ્રિક જનીન. જેમ કે તમારું એક્ઝામ્પલ છે, દાંત હોય, દાંતના ઇનેમલની ખામી. જોજો, મોટા ભાગની સ્ત્રીની અંદર દાંતનું ઇનેમલનું પણ, એટલે કે સૌથી બહારનું આપણે આ જે વ્હાઇટ કલરનું દેખાય એ ઇનેમલનું બનેલું દ્રવ્ય હોય, તો દાંતના ઇનેમલની ખામી મોટા ભાગે કોની અંદર જોવા મળશે? દાંત કડવા, દાંત આંબી જેવું, આપણે કહીએ ખાટી વસ્તુ ખાઈએ, દાંત ખેંચાવું, બરાબર? અથવા તો એ દાંતના ઇનેમલની ખામી કોની અંદર જોવા મળે? માદાની અંદર. એ માદામાંથી માદાની અંદર જ આવશે મોટા ભાગે. તો એવા પ્રકારના જનીનને કેવું કહેવાશે? હોલોજેનિક જનીન. ત્યારબાદ ડાયાબિટીસ ઇન્સિપિડન્સ મેલિટસ ને જોજો, ઇન્સિપિડન્સ. આ રોગ પણ કેવો છે ડાયાબિટીસનો? તો કે ફક્ત માદામાંથી માદામાં આગળ વધે. ઓફકોર્સ નરની અંદર આગળ વધી શકે, પરંતુ એના માટેના જવાબદાર જનીન કયા લિંગી રંગસૂત્રો પર છે? એક્સ લિંગી રંગસૂત્રો પર. એટલા માટે એને જનીનને કેવા કહેવાશે? હોલોજેનિક જનીન. ઓકે, આ વાત થઈ ગઈ એક્સ લિંગી રંગસૂત્ર અને વાય લિંગી રંગસૂત્રની અંદર. આ તમે નોટ ડાઉન કરી શકો છો. ઘણી વસ્તુ તમને MCQ સોલ્વ કરતા હશો ત્યારે આઈડિયા આવશે, અથવા તો નોટ્સની કોઈ મટીરીયલની અંદર આપેલી હશે નહીં. ત્યારબાદનો ટોપિક જોઈએ તો કે અમુક લક્ષણો
લિંગ પ્રભાવિત હશે. જેમ હમણાં આપણે નરની અંદર વાત કરી તો કે અમુક જેમ કે દાઢી મૂછ આવું એ નર થી નર ની અંદર જ જાય છે, એવું નહીં, પરંતુ લિંગ પ્રભાવિત પણ અમુક વારસો હોઈ શકે. કયો કયો વારસો હોય તો આપણે પેલો જોઈએ, લિંગ પ્રભાવિત વારસો. એટલે કે માદાથી અમુક એવા લક્ષણોના જનીન કે જે નરની અંદર પણ હાજર હોય અને માદાની અંદર પણ હાજર હોય, પરંતુ પ્રભાવી ફક્ત કોની અંદર હોય? માદાની અંદર, અથવા તો પ્રભાવી ફક્ત કોની અંદર હોય? નરની અંદર. આવા પ્રકારના વારસાને શું કહેવાશે? લિંગ પ્રભાવિત. કેમ? તો એની ઉપર નર કે માદા એ લિંગનો પ્રભાવ હશે. ઓકે, આપણે એના માટે એક એક્ઝામ્પલ જોઈએ તો કે ટાળ પડવી. ટાળને ઇંગ્લિશમાં કહેવાશે બાળ. તમે બાલા મૂવી જોયું હોય તો તમને ખબર હોય કે ટાળ ને બાળ શા માટે કીધું, અથવા તો એની આખી જે પ્રોસેસ છે એ શું છે. ટાળ પડવી એ માદાની અંદર કેવું છે? બહુ ઓછું, રેર કેસની અંદર જોવા મળે. હવે પ્રભાવી જનીન છે, કેવું છે? પ્રભાવી. હવે માદાની અંદર કેપિટલ બી અથવા તો નરની અંદર પણ કેપિટલ બી એ કોના માટેનું અભિવ્યક્તિ કરે છે? તો કે ટાળ માટેની. જ્યારે પ્રચ્છન્ન છે ડબલ સ્મોલ બી, તો એ કોના માટેની? વાળ માટેની અભિવ્યક્તિ કરે છે. એનો મતલબ શું થાય કે વ્યક્તિની અંદર વાળની હાજરી જોવા મળશે, ટાળની હાજરી જોવા મળશે નહીં. પરંતુ નર છે, મેલ, તો મેલ ની અંદર શું હશે? જો કેપિટલ બી સ્મોલ બી આવી ત્રણ સંભાવના હોઈ શકે. માદાની અંદર પણ કઈ ત્રણ સંભાવના હોઈ શકે? કેપિટલ બી સ્મોલ બી. હવે કેપિટલ બી હશે એટલે કે બંને કેવા છે? પ્રભાવિત. આ પ્રભાવિત છે એટલે અહીંયા ટાળ હાજર હશે. કેપિટલ બી અને સ્મોલ બી, પરંતુ કેવું છે? લિંગ પ્રભાવિત. આ કેપિટલ બી જમીન ઉપર નરપણા માટેની લિંગ કેવી છે? પ્રભાવ પાડે છે. એટલા માટે અહીંયા પણ શું જોવા મળશે? ટાળ જોવા મળશે. જો બંને પ્રચ્છન્ન હોય એટલે કે વાળ માટેના જનીન છે તો જ ખાલી વાળ જોવા મળશે, બાકી બે કિસ્સાની અંદર શું જોવા મળશે? ટાળ. પરંતુ માદાની અંદર વિરુદ્ધ છે. કેમ? તો કે અહીંયા લિંગી રંગસૂત્ર અથવા તો લિંગ જે છે એ લક્ષણ માટે પ્રભાવિત છે નહીં. કેપિટલ બી હશે તો ઓબ્વિયસલી કેવું હોવાનું? ટાળ પડશે. પરંતુ નરની જેમ એકદમ નહીં. ટાળ પડે આવું રેર કેસની અંદર હોય. તમે જોજો કોઈ સ્ત્રીને ટાળ હોય એવું બહુ રેર કેસની અંદર જોવા મળે. કેન્સરની વાત અલગ છે, પરંતુ ઓછા તબક્કાની અંદર જોવા મળતું હોય. ત્યારબાદ કેપિટલ બી અને સ્મોલ બી લઈએ. કેપિટલ બી એટલે કે પ્રભાવી અને સ્મોલ બી એટલે કે પ્રચ્છન્ન. આ કિસ્સાની અંદર પણ સ્ત્રીની અંદર શું જોવા મળશે? વાળ જોવા મળશે. જો પુરુષની અંદર શું જોવા મળતું હતું? ટાળ. જો જનીન બંધારણ, રંગસૂત્રનું બંધારણ કેવું છે? સમાન. પરંતુ અહીંયા માદા છે એટલા માટે શું જોવા મળશે? વાળ. કેમ? તો કે આ કેવું છે? લિંગ પ્રભાવિત લક્ષણ. અને સ્મોલ બી હશે તો કેવું છે? વાળ વાળું જનીન હશે. એક વસ્તુ જોવાનું, જો માદાને ટાળ હોય તો એના પુત્ર કે પુત્રીને પણ 100% શું હોવાનું? ટાળ આવવાની સંભાવના છે. ઓકે, તો આ જે વાત કરી એને શું કહેવાશે? લિંગ પ્રભાવિત વારસો. નેક્સ્ટ ટોપિક છે આપણો આનુવંશિક રંગસૂત્રીય ખામી. આપણે આગળ વાત કરી હતી મેન્ડેલિયન ખામી. હવે વાત કરવાની છે કે રંગસૂત્રની અંદર સંખ્યાત્મક કે રચનાત્મક કોઈ પણ વિકૃતિ કે ખામી આવે તો એ કઈ હોય. એનસીઆરટી અને નીટ માટે પણ તમારે આ ત્રણ રોગ એના માટે યાદ રાખવાના છે. પહેલું છે ડાઉન સિન્ડ્રોમ. કયો? ડાઉન સિન્ડ્રોમ. તો કે 1886 ની અંદર વૈજ્ઞાનિક હતો લેમિડોન ડાઉન. એને સૌપ્રથમ આ ખામી સૂચવી, એટલા માટે એના નામ ડાઉન ઉપરથી અને ડાઉન સિન્ડ્રોમ કહેવામાં આવે. ઓકે, થાય છે શું હકીકતમાં? તો કે 21મી જોડનું જે રંગસૂત્ર હોય એટલે કે દૈહિક રંગસૂત્ર, આ 21માં રંગસૂત્રની અંદર બે રંગસૂત્રો હોવા જોઈએ, જોડ હોય એટલા માટે, પરંતુ એમાં એક વધારાનું ઉમેરાય છે એટલે કે 2 + 1 એટલે કે ટ્રાયસોમી થાય છે. તો શું થશે? ડાઉન સિન્ડ્રોમ ઉદ્ભવશે. એટલે કે આ બે રંગસૂત્રો હોવા જોઈએ, એમાં આ એક એક્સ્ટ્રા ઉમેરાણું, તો એને શું કહેવાય? ડાઉન સિન્ડ્રોમ. તમને હવે એવું પૂછે કે ડાઉન સિન્ડ્રોમ ની અંદર 12 બોડી કેટલા જોવા મળે? તો એક તો હતું જ. તો આને શું કહેવાય? બીજું 12 બોડી કહેવાશે? તો કે નહીં, કારણ કે 12 બોડી એ એક લિંગી રંગસૂત્ર ઉપરની વાત છે, જ્યારે આ ડાઉન સિન્ડ્રોમ એ દૈહિક રંગસૂત્ર ઉપરની વાત છે. ઓકે, તો આ બાબતે તમે ખાસ ધ્યાન રાખજો કે આ રંગસૂત્ર છે એક્સ લિંગી રંગસૂત્ર અથવા તો એક્સ આપણે જે 23મા નંબરની વાત કરીએ એ નથી.
એટલા માટે એ બાર બોડીનો કોઈ પ્રશ્ન આવતો નથી. આ ખામી ઉદ્ભવે ક્યારે? તો આપણને ખ્યાલ છે કે અંડકોષ હોય, કોણ હોય? કઈ વાંધો નહીં, તમે નોટ ડાઉન કરતા રહેજો કે અંડકોષ હોય એમાંથી જ્યારે અંડકોષનું બનવાનું હોય, અંડકોષ જનન થવાનું હોય, તો અંડકોષ જનન દરમિયાન કોષ રસની અંદર જો વિભાજનમાં કોઈ ખામી આવે તો એના કારણે શું થાય? બે રંગસૂત્ર છૂટા પડવાને બદલે છૂટા પડશે નહીં, એટલે કે નોન ડિસજંક્શન થશે. વોટ ઇઝ નોન ડિસજંક્શન? એટલે કે ડિસજંક્શન એટલે કે છૂટું પડવું, પરંતુ છૂટા પડશે નહીં, એટલે કે નોન ડિસજંક્શન. એના કારણે કઈ ખામી ઉદ્ભવશે? ડાઉન સિન્ડ્રોમ. ચલો, ડાઉન સિન્ડ્રોમ ના કારણે કયા કેવા પ્રકારના લક્ષણો દેખાય? તો તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે મોંગેલોઇડ જે પ્રજા હતી એ મોટા ભાગે કેવી હતી? ડાઉન સિન્ડ્રોમ યુક્ત હતી. એટલે કે મોંગેલોઇડ પ્રજા જેવા લક્ષણો દેખાશે. મોંગેલોઇડ પ્રજા તો કેવા લક્ષણો હોય એના? તો કે નાનું અને ગોળ માથું હોય. કેવું? માથું નાનું અને ગોળ, ઠીંગનું કદ, સાઈઝ બહુ મોટી હશે નહીં, 5 ફૂટ એવરેજ તમે સાઈઝ લઈ લો, ઠીંગનું કદ, ટૂંકી ગરદન, આ ગળું, સોરી આ ધડ અને આ જે તમારું હેડ છે, શીર્ષ, એના વચ્ચે જે ચોખ્ખી અહીંયા ગરદન હોવી જોઈએ, એ ગરદન કેવી હોય? ટૂંકી. તો એવું કયું હશે? ડાઉન સિન્ડ્રોમ નું ફેક્ટર પહોળી હથેળી. હથેળી કેવી છે? પહોળી. આના કરતા પણ કેવી હોય? પહોળી. તો એને એ પણ કોનું લક્ષણ છે? ડાઉન સિન્ડ્રોમ નું. ત્યારબાદ ખુલ્લું અને અપૂર્ણ મુખ. ઘણા લોકોને તમે જોતા હોય કે આવું રહી ગયું, આખું મોઢું બંધ થતું ના હોય, તો એક પ્રકારની મંદતા છે, શારીરિક મંદતા એને કહેવાશે. તો અપૂર્ણ ખુલ્લું મુખ. ત્યારબાદ છે ગડીયુક્ત પોપચા. આંખના જે પોપચા હોય એમાં ઘણી બધી ગડીઓ હોય, બરાબર? આંખના ડોળા થોડા બહાર આવી ગયા હોય અને ઉપર ઘણી બધી ગડીઓ હોય. ત્યારબાદ છે લટકતા હોઠ અને કરચલી યુક્ત જીભ. જીભ સામાન્ય રીતે સ્નાયુમય હોય એટલા માટે એકદમ સ્ટ્રેચેબલ હશે. ઓકે, પરંતુ અહીંયા કેવી છે? કરચલી યુક્ત જીભ અને લટકતા હોઠ. લટકતા હોઠ એ પણ કોનું લક્ષણ? ડાઉન સિન્ડ્રોમ નું. ત્યારબાદ આપણે હમણાં વાત કરીએ, આ બધા લક્ષણો કેવા છે? માનસિક રીતે અને શારીરિક રીતે કેવા હશે આ સજીવો? મંદ. ફિઝિકલી ફિટ નહીં હોય અને મેન્ટલી પણ એનું બ્રેન એફિશિયન્સી પ્રમાણે કામ કરતું હશે નહીં. ત્યારબાદ છે ટૂંકા આંગળા. બરાબર, તમને કંઈક ફોટોસ પણ તમે સર્ચ કરશો ડાઉન સિન્ડ્રોમ, ગૂગલ અથવા તો યુટ્યુબ પર સર્ચ કરી જોશો તો એના તમને લક્ષણો વાળો ઘણા ફોટા પણ દેખાડશે, તો તમને વધારે યાદ રહેશે. હું તમને સજેસ્ટ કરીશ કે ગૂગલ ની અંદર એનો એક ફોટો જુઓ, જેનાથી આ આંગળીઓ છે લાંબી હોય આપણી, એ આંગળા કેવા હશે? ટૂંકા. તમે ઘણા એવા લક્ષણો જોયા પણ હશે, ઘણા સજીવોની અંદર આવા ટૂંકા આંગળા હોય. ત્યારબાદ વંધ્યત્વ હશે. એ સામાન્ય રીતે પ્રજનન અંગો એના કેવા હશે? અલ્પ વિકસિત. એટલા માટે એ સજીવ કેવા હશે? વંધ્ય. આ વાત થઈ ગઈ ડાઉન સિન્ડ્રોમની. ત્યારબાદ આપણે ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ વિશે પણ ભણી ગયેલા. તો કે ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ કયા રંગસૂત્ર ઉપર જોવા મળશે? 23મા રંગસૂત્ર ઉપર. 23મું રંગસૂત્ર એટલે કેવું? લિંગી. જ્યારે આ 21મું રંગસૂત્ર કેવું છે? દૈહિક. 23મા રંગસૂત્રની અંદર કેટલા હોવા જોઈએ? તો કે આપણને ખબર X અને જો પુરુષ હશે તો X અને Y જનની રંગસૂત્ર હોવા જોઈએ. X હંમેશા કદમાં કેવું હશે? મોટું, જ્યારે Y કેવું હશે? નાનું. તો ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ ની અંદર શું જોવા મળે? 12 બોડી એક જોવા મળે, એટલે કે વધારાનું રંગસૂત્ર મળ્યું, એટલે કે આ 2n+1 થયા. 23મા જોડમાં રંગસૂત્રમાં પુરુષમાં જો ટ્રાઇસોમી થાય તો કયું લક્ષણ જોવા મળશે? કયો રોગ જોવા મળશે? ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ. અને શા માટે સિન્ડ્રોમ કીધા? તો એના લક્ષણો જો ઘણા બધા લક્ષણો છે, તો લક્ષણો અથવા તો રોગોના લક્ષણોના સમૂહને શું કહેવાશે? સિન્ડ્રોમ. ઓકે, તો 1, 2 અને 3 આ X લિંગી રંગસૂત્ર છે, આ X છે અને Y. XXY તમને જોવા મળે છે, તો આ કેવો રોગ કહેવાશે? ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ. હવે તમને ઘણીવાર MCQ આવી રીતે પૂછશે કે 44A પ્લસ XXY આ કઈ સ્થિતિ દર્શાવે છે? તો તમને હંમેશા યાદ રહેવું જોઈએ 44A એટલે કે આ દૈહિક રંગસૂત્રની વાત કરે છે, અને XXY એ કોણ દેખાડે છે? તમને તમારું લૈંગિક રંગસૂત્ર. તો એમાં ટ્રાઇસોમી છે, ટ્રાઇસોમીમાં પણ X વધારાનું લિંગી રંગસૂત્ર છે, એટલા માટે આ કયો છે? ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ. ફરીથી તમારે એના આ લક્ષણો યાદ રાખવાના છે. ઘણી વખત તમને TTFF વાળા સવાલની અંદર પૂછી લે. તો પહેલું લક્ષણ કે આ પુરુષ હશે. સામાન્ય રીતે કેવું હશે? Y રંગસૂત્ર છે મનુષ્યની અંદર એટલે પુરુષ. ધ્યાન રાખજો, આપણે Y રંગસૂત્ર નરપણા માટે જવાબદાર ફક્ત ક્યાં નથી? ટ્રિકીય ડ્રોસોફિલા માખીની અંદર,
પરંતુ જો Y રંગસૂત્ર હશે અને આ ત્રિકીય સજીવ થયો, 3 રંગસૂત્ર થયા, મનુષ્યની અંદર એ કેવો હશે? પુરુષ હશે, પણ કેવો? વંધ્ય. એટલે પુરુષ હોવા છતાં કેવો છે? વંધ્ય. આ તમે જનીનિક અસંતુલન થિયરી છે એની સાથે તમે સાંકળી શકો. ત્યારબાદ વંધ્ય છે એટલા માટે શુક્રપિંડો કેવા હશે? અલ્પ વિકસિત. બરાબર, એની અંદરથી શુક્રકોષોનો સ્ત્રાવ થતો નહીં, શુક્રકોષ જનનની પ્રક્રિયા થઈ શકશે નહીં. ત્યારબાદ માદાપણા જેવા થોડા લક્ષણો હશે. કેમ? તો કે ડબલ એક્સ રંગસૂત્ર પણ થઈ ગયા છે એટલા માટે ઊંચું કદ, લાંબા અને પાતળા પગ, ટૂંકું ગળું, શરીર પર ઓછા વાળ. સામાન્ય રીતે પુરુષનું એક લક્ષણ હોય કે શરીર પર વાળ, દાઢી, હેર ગ્રોથ કેવો હોય કમ્પેર ટુ ફિમેલ વધારે, પરંતુ અહીંયા કેવો છે? શરીર પર ઓછા વાળ, એટલે કે રૂવાટી, દાઢી મૂછના વાળ પણ નહીં હોય. આવા લક્ષણો યુક્ત સજીવ કેવો કહેવાશે? ક્લાઇન ફેક્ટર યુક્ત સજીવ. ત્યારબાદ પહોળી છાતી. ચેસ્ટ કેવી હશે? પહોળી પરંતુ ફ્લેટ. બોડી બિલ્ડરને પહોળી છાતી હોય પરંતુ એને મસલ યુક્ત હોય. બરાબર, આની કેવી હશે? સપાટ પણ પહોળી છાતી. ત્યારબાદ ચપટી નિતંબ મેખલા. નિતંબ મેખલા એટલે કે તમારા નિતંબના ઉપાંગો જ્યાં જે અસ્થિ વડે જોડાય છે એ નિતંબ મેખલા. તો એ કેવા હશે? ચપટા. ત્યારબાદ તીણો અવાજ, ફરીથી સ્ત્રીપણા જેવા લક્ષણો. તીણો અવાજ અને માનસિક રીતે કેવો હશે? મંદ. ઓકે, આ લક્ષણો કોના થઈ ગયા? ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમના. ત્યારબાદ 23મા રંગસૂત્રની અંદર 23rd ઓકે, ઇટ વોઝ માય મિસ્ટેક. 23rd રંગસૂત્ર પણ કેવું છે? લિંગી રંગસૂત્ર હશે. એમાં હવે ટ્રાયસોમી ને શું થાય? મોનોસોમી થાય. સપોઝ ચલો આવી રીતે બે રંગસૂત્ર છે 23મા રંગસૂત્રમાં, આ X અને આ X બંને છે. એમાં શું થાય? મોનોસોમી. એટલે હવે તમારું કેટલું રહી ગયું? એક જ X લિંગી રંગસૂત્ર રહી ગયું. એટલા માટે આપણે એને 2n - 1 આવી રીતે દર્શાવી શકીએ. આ પરિસ્થિતિ કઈ થશે? એન્યુપ્લોઇડીની અંદર મોનોસોમી, જે આપણે પહેલો ટાઈપ વાત કરી હતી એ. ટર્નર સિન્ડ્રોમ. ટર્નર સિન્ડ્રોમ સામાન્ય રીતે માદા હોવા છતાં એક કેવું થઈ ગયું? રંગસૂત્ર ઓછું. એટલે કે માદા હોવા છતાં પણ કેવી હશે? અલ્પ વિકસિત અથવા તો એ વંધ્ય હશે. માદા હોવા છતાં પણ કેવી હશે? વંધ્ય માદા. લક્ષણો જોઈએ એના. ઠીંગણું કદ હશે. ત્યારબાદ ટૂંકું કરચલી યુક્ત ગળું. જો કે ટૂંકું ગળું ત્રણ ફેક્ટરની અંદર આવી ગયું એટલે તમારે એક કોમન યાદ રાખવાનું. પ્રજનન અંગો કેવા છે? અલ્પ વિકસિત. આપણે વાત કરી કે સ્ત્રી કેવી હશે? વંધ્ય. સપાટ છાતી એટલે કે સ્તન ગ્રંથિ એની વિકસેલી હશે નહીં. કેવી હશે? એકદમ ફ્લેટ. તો કે સપાટ છાતી. ગર્ભાશય પણ કેવું હશે? અલ્પ વિકસિત, કારણ કે સ્ત્રી કેવી છે તમારી? વંધ્ય. આ લક્ષણો કોના થયા? ટર્નર સિન્ડ્રોમના. પણ આ આપણને કઈ રીતે ખબર પડશે કે સર આ સ્ત્રીની અંદર આવા રંગસૂત્ર છે તો એક રંગસૂત્ર ઓછું છે, ટૂંકી ભુજાનો લોપ થયો છે, કઈ રીતે ખબર પડે? તો એના માટે તમારે શું બનાવવો પડે? મનુષ્યનો કેરિયોટાઇપ્સ, કે હવે આપણે જોઈશું. હવે આખા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક અને બહુ જ ઇમ્પોર્ટન્ટ, કે જેનાથી આપણને દરેક રોગ, કયું રંગસૂત્ર વધારે છે, કયું રંગસૂત્ર ઓછું છે, ક્યાં તૂટેલી ભુજા છે, ક્યાં લાંબી ભુજા છે, બધી જ ખબર પડી જાય એ માટેનો આપણે ટોપિક ભણશું. અને એનું નામ છે રંગસૂત્રીય અભ્યાસ. કયો? રંગસૂત્રીય અભ્યાસ. તો સૌપ્રથમ આ કોણે કર્યું? તો કે 1956માં વૈજ્ઞાનિક હતા ટીજાઓ અને બીજો વૈજ્ઞાનિક હતો લેવાન. કયો? ટીજાઓ અને લેવાન. આ બંને વૈજ્ઞાનિકોએ રંગસૂત્રનો અભ્યાસ કર્યો. આ રંગસૂત્રનો અભ્યાસ છે કે જેના વિશે હમણાં આપણે આવીશું. કઈ રીતે તમે રંગસૂત્રને અલગ તારવી શકો? તમને ખબર છે કે રંગસૂત્ર તમારે ક્યાં હોય? તો કે કોષ કેન્દ્રની અંદર. કોઈ પણ કોષ હોય, દેહિક કોષ કે લૈંગિક કોષ, એના કોષ કેન્દ્રની અંદર તમને શું જોવા મળવાનું? રંગસૂત્ર જોવા મળવાના. હવે તમારે ત્વચાના તમે કોષ લઈ શકો, ગાલના કોષ લઈ શકો, સંવર્ધિત પેશી એટલે કે તમે કોઈ ટિશ્યુ કલ્ચર કરો છો એમાંથી કોષ લઈ શકો, બ્લડ સેલ લઈ શકો, કોઈ પણ કોષ લઈ શકો, પણ એમાં હોવું શું જોઈએ? કોષ કેન્દ્ર હોવું જોઈએ. આપણે સિમ્પલ પ્રયોગ માટે બ્લડ લઈશું. શું લઈશું? બ્લડ. કેટલું? તો કે 5 ml આપણે શું લીધું? બ્લડ. હવે બ્લડ ની અંદર આપણને ખબર છે કોણ કોણ હોય? આરબીસી અને ડબ્લ્યુબીસી. કોણ હોય? આરબીસી અને ડબ્લ્યુબીસી. આરબીસી તો કે એની અંદર કોષ કેન્દ્ર હોતા નથી, જ્યારે ડબ્લ્યુબીસી ની અંદર કોષ કેન્દ્ર હોય છે. તો આ કોષ કેન્દ્ર હોય છે એટલા માટે આપણે કોનો યુઝ કરીશું? ડબ્લ્યુબીસી નો. તો એનો મતલબ કે આપણે આરબીસી ને શું કરવા પડશે? અલગ. એટલા માટે આપણે કેમિકલ નો યુઝ કરીને આરબીસી ને દૂર કરી દીધા. અને હવે તમારી પાસે કોણ બચી ગયું? ફક્ત ને ફક્ત
WBC. પરંતુ WBC આપણી કેટલી માત્રામાં હશે આપણા પાસે? ઓછી માત્રામાં છે. હવે આપણે એનો જથ્થો શું કરવો છે? વધારો. કારણ કે આ રંગસૂત્ર એના કોષ કેન્દ્રની અંદરથી શોધવાનું છે. તો પોસિબલ છે કે થોડુંક હાર્ડ પડે, પણ કઈ રીતે કરશું? તો કે આપણા પાસે એક કેમિકલ છે જેનું નામ છે ફાઇટોહિમોગ્લુટિનિન. શું છે? ફાઇટોહિમોગ્લુટિનિન યુક્ત માધ્યમની અંદર આપણે 37°C તાપમાને 72 કલાક રાખીશું કોષને. પેટરી ડીશ લીધી અથવા તો કોઈ પણ સંવર્ધન માધ્યમ છે, ઇન્ક્યુબેશનમાં આપણે મૂકશું. કેટલા? 72 કલાક માટે. 72 કલાક 37°C તાપમાન ત્યાં જળાવવું જોઈએ. અને માધ્યમ તરીકે કોણ છે અહીંયા? ફાઇટોહિમોગ્લુટિનિન. આ ફાઇટોહિમોગ્લુટિનિન શું કરશે? તો કે તાત્કાલિક WBC ના કોષોને શું કરશે? રીપ્રોડ્યુસ કરશે. એટલે કે એમાં કોષ વિભાજન થશે. એટલે કે કોષની સંખ્યામાં શું થશે? WBC ની કોષની સંખ્યામાં વધારો. આ કોષની સંખ્યામાં વધારો થાય ત્યારે આપણને ખબર છે કે કઈ અવસ્થામાં આપણને રંગસૂત્ર દેખાશે? તો કે ભાજના અવસ્થા. ત્યાં સુધી આપણને દેખાશે નહીં. ભાજના અવસ્થા એટલે કે આ તમારો કોષ છે, તો એના બે બાજુએ આ એના ત્રાકસૂત્રો હશે અને એ વચ્ચે શું આવી ગયું હોય? રંગસૂત્રો. આ અવસ્થાએ જ આપણે રંગસૂત્રોને જોવાના છે. તો ભાજના અવસ્થાએ આપણે આ કોષ વિભાજન શું કરાવવું પડશે? સ્ટોપ કરાવવું પડશે. સ્ટોપ કરાવવા માટે આપણે કોનો યુઝ કરીશું? કોલ્ચિસિન. હવે કોલ્ચિસિન શું કરશે? તો કે તમારી જે દ્વિધ્રુવીય ત્રાક માત્રા હોય, તમે ધોરણ 11 ની અંદર ભણી ગયા ચેપ્ટર નંબર 8 માં, દ્વિધ્રુવીય ત્રાક રચના છે, તો એની હવે વૃદ્ધિ કેવી કરી દેશે? વૃદ્ધિ અટકાવે. વૃદ્ધિ અટકાવે એટલે આ રંગસૂત્રો બે પોતપોતાના છેડા તરફ, ધ્રુવ તરફ જશે નહીં. એટલા માટે રંગસૂત્ર વચ્ચે ને વચ્ચે રહી ગયા. પરંતુ રંગસૂત્ર આપણને દેખાય કે કોષ તો કેવો છે? નાનો. આપણે એને માઇક્રોસ્કોપમાં જોઈશું, પરંતુ એને પહેલા ફૂલાવવો પડશે. કેવો કરવો પડે? ફૂલાવવો. અને તમે ફૂલાવવા માટે અહીંયા કયો કોન્સેપ્ટ યુઝ કરશો? આશ્રુતિ. અંતઃ આશ્રુતિ અને બહિર આશ્રુતિનો કોન્સેપ્ટ યુઝ કરો. તો કઈ રીતે તમે કરશો? તો કે હાઇપોટોનિક દ્રાવણ હોય, હાઇપોટોનિક દ્રાવણ એટલે કે પાણી. કોણ? કે જેની સાંદ્રતા શ્વેત કણની સાંદ્રતા કરતા કેવી છે? ઓછી. એવા માધ્યમની અંદર તમે કોષ રાખો એટલે કોષ કેવા થઈ જાય? ફૂલાઈ જાય. કોષ ફૂલી જાય તો તમે હવે એને માઇક્રોસ્કોપની અંદર એની રંગસૂત્ર તમે આરામથી જોઈ શકો. આરામથી જોઈ શકો એટલે માઇક્રોસ્કોપમાં ઉપરથી જો ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપ હોય તો ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપમાં ઓલરેડી એમાં ઇમેજીસ પડે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા સ્વયં સંચાલિત હોય. અને નહીં તો તમે કોઈ પણ સિમ્પલ માઇક્રોસ્કોપ યુઝ કરો છો તો એની અંદર પણ ઉપર ફોટો પાડી દો કે જેમાં તમને શું દેખાશે? રંગસૂત્ર દેખાય. આ રંગસૂત્રના ફોટા પાડીને હવે આપણે ઝૂમ કરવાનું છે. એટલે તમારે તમે કેટલા માઇક્રોસ્કોપની અંદર કેટલા ગણો ઝૂમ જોઈ શકો? તો કે 10x ના બંને લેન્સ ગણો તો મોટવણી થશે એની 100. એટલા માટે 100 ગણું ઝૂમ. આપણે મિનિમમ અહીંયા 1000 ગણું જો ઝૂમ રાખીએ તો શું થશે? તો મેક્સિમમમાં મેક્સિમમ આપણને મોટા રંગસૂત્ર જોવા મળે. એના આપણે શું પાડવાના છે? ફોટા પાડવાના છે. ફોટા પાડી એની પ્રિન્ટ કરી લીધી, અથવા તો પ્રિન્ટ ના કરો, તમે કોમ્પ્યુટર ઇમેજ ઉપર ગોઠવો છો. પ્રિન્ટ કરીને અથવા તો કોમ્પ્યુટર ઇમેજને તમારે એના ચડતા ક્રમમાં ગોઠવી દેવાનો, સાઈઝમાં. બરાબર? મોટેથી નાના. જો મોટા કદનાથી કેવા છે? નાના ક્રમમાં તમે ગોઠવી દીધા. જોડીમાં મળતા હોય તો જોડીમાં ગોઠવી દેવાના, પરંતુ એનું સાઈઝ, એનો પ્રકાર સેમ રહેવો જોઈએ. ઓકે, આ પ્રકારે જે ગોઠવણી છે એ ગોઠવણીને શું કહેવાશે? કેરિયોટાઇપ્સ. અને કહેવાય મનુષ્યના કેરિયોટાઇપ્સ. આ વસ્તુ તમે નોટ કરી લેજો, કારણ કે આ આપણી પ્રોસિજર છે. કોના માટેની? તો કે કેરિયોટાઇપ્સ બનાવવાની. ઓકે, વિડિયોને પોઝ કરવાનો અને આને સ્ક્રીનશોટ પણ તમે પાડીને નોટ ડાઉન કરી શકો. આ તમારે કેરિયોટાઇપ્સ બનાવવાની એક રીત છે. હવે કેરિયોટાઇપ્સ બનાવવાના કારણે શું થશે? તો તમને ખબર પડશે કે હકીકતમાં કયું રંગસૂત્રની અંદર ખામી છે, વિકૃતિ ક્યાં છે, કયું રંગસૂત્ર ક્યાં ઓછું છે, એ તમને ખબર પડે કેરિયોટાઇપ દ્વારા. તો આપણે પહેલા સમજીએ કે આપણને ખબર કેમ પડશે કે આ પહેલા ગોઠવવા, આ પછી ગોઠવવા? તો એક તો થઈ ગયું એનું કદ. પછી આ તમારા માટે એક ડેમો હશે. કોઈ પણ પદ્ધતિ હોય કઈ પ્રમાણે ગોઠવવી, તો એના ગ્રુપ બનાવવાના. કઈ રીતે બનાવવાના? તમને ખબર છે કે રંગસૂત્રના કેટલા પ્રકાર હોય? 4. આ ઉપરની ભુજા હશે તો P કહેવાય, નીચે P ડેશ, આ Q, આ Q ડેશ. આ ભુજા થઈ. વચ્ચે કોણ હશે? સેન્ટ્રોમિયર. જો બંને ભુજા ઉપર અને નીચે કેવી છે? સમાન, તો આને કેવા કહેવાશે? મેટાસેન્ટ્રિક. કેવા કહેવાય?
મેટાસેન્ટ્રિક. ત્યારબાદ ઉપરની ભુજા ટૂંકી, નીચેની ભુજા લાંબી. સેન્ટ્રોમિયર જુઓ અલગ અલગ સ્થાને છે, અહીંયા વચ્ચે હતું, અહીંયા ઉપરના સ્થાને છે, તો આને કેવા કહેવાશે? સબમેટાસેન્ટ્રિક. હવે આવી રીતે કોઈ છે કે જેની ઉપરની ટૂંકી ભુજા છે એની ઉપર કોણ જોવા મળે છે? નાના અમથા સેટેલાઇટ. તો એને કેવા કહેવાશે? એક્રોસેન્ટ્રિક. અને ચોથો પ્રકાર કે જે મનુષ્યના રંગસૂત્રમાં જોવા મળતા નથી એનો શું કહેવાય? પિલોસેન્ટ્રિક, કે જેમાં ઉપરની ભુજા હોતી નથી. તો આ 4 પ્રકારના રંગસૂત્રો હોય. ઓકે, એમાંથી આપણે આજે વાત નહીં કરીએ. આ 3 પ્રકારના રંગસૂત્રો આપણને મનુષ્યના કેરિયોટાઇપ્સમાં પણ જોવા મળે. તો આ કઈ રીતે ગોઠવવાના? તો એના માટે તમે સિમ્પલી શું આપી દીધું છે? ચાર્ટ આપી દીધો છે. જુઓ, એના ચડતા ક્રમમાં ગોઠવવાના. એ ક્રમ એટલે કે એ ગ્રુપ બનાવ. તમારી પાસે જો બ્લુ માર્કર થી મેં લખેલ છે કે કયા કયા ગ્રુપ બનાવવાના. પહેલું છે એ મોટા મેટાસેન્ટ્રિક. જો બધા મેટાસેન્ટ્રિક છે, એક પહેલી જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, તો આ એ ગ્રુપ થયું. ત્યારબાદ સબ મેટાસેન્ટ્રિક છે એટલે કે આનાથી આ પ્રકાર અલગ છે એટલા માટે એને બી ગ્રુપ આપ્યું. ચોથું અને પાંચમું રંગસૂત્ર શેની અંદર આવશે? બી ગ્રુપની અંદર. ઓકે, એ કેવા છે? સેન્ટ્રોમિયર ઉપર છે, ટૂંકી ભુજા ઉપરની ભુજા નાની છે, નીચેની ભુજા કેવી છે? લાંબી. તો આ કેવા થયા? મોટા કદના સબમેટાસેન્ટ્રિક. ત્યારબાદ સૌથી મોટું ગ્રુપ કે જેની અંદર 7 રંગસૂત્રોની જોડ આવશે એ સી, મધ્યમ કદના સબમેટાસેન્ટ્રિક. જુઓ, પરંતુ ક્રમ કેવો છે? મોટેથી નાનો નાનો થતો જાય છે. મોટેથી કેવો થતો જાય છે? નાનો નાનો. ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે એટલા માટે. 6થા નંબરનું, 7મા નંબરનું, 8મા નંબરનું. હવે તમને થાય સર આમ તો ખબર કેમ પડે? તો યસ, આ જીનેટિક છે એટલે થોડીક તમારે પ્રક્રિયાની અંદર પણ વાર લાગે. ઓકે, મશીન નથી, ડાયરેક્ટ થઈ જશે નહીં. તમે આ રીતે ગોઠવી શકો. તમે તમારી પાસે માનો કે ઘણા બધા રંગસૂત્રોના ફોટા અથવા તો એની સાથે મળતા જોડના ફોટા છે. તમે કોષ કેન્દ્રની અંદર હમણાં આપણે પ્રક્રિયા આપી એ દ્વારા તમે પીકે ના લીધા. તો હવે એને સૌથી મોટું છે તો એને 1 નંબરનું રંગસૂત્ર કહેવાય. એનાથી કોઈ મોટું મળે છે તો એ 2 નંબરનું થઈ જશે, અને જે તમને એનાથી મોટું મળે તો 1 નંબરનું થશે. એવી રીતે તમારે પ્રોસિજર વાઇઝ તમે લાઈનમાં ગોઠવતા જાઓ. જો કે તમારે આ ગોઠવવાનું નથી આવતું, આપણે નીટ માટે સમજવા માટે ખાલી આ યુઝ કરીએ છીએ. ઓકે, તો આ ચડતાથી ઉતરતા ક્રમમાં તમે ગોઠવી શકો. આપણે વાત કરતા હતા ડી ની અંદર, તો મધ્યમ કદના એક્રોસેન્ટ્રિક. તમને આવા પ્રકારનો કોઈ રંગસૂત્ર દેખાય કે જેની ઉપર સેટેલાઇટ જોવા મળે તો એ કઈ હશે? ડી ગ્રુપ, કે જેની અંદર 13, 14 અને 15મી જોડ હશે. ત્યારબાદ 16, 17 અને 18મી જોડ કેવા હશે? નાના કદના સબમેટાસેન્ટ્રિક. આ મધ્યમ કદ, આ નાના કદના સબમેટાસેન્ટ્રિક. ત્યારબાદ એ વધુ કદ નાના કદના મેટાસેન્ટ્રિક. અહીંયા મેટાસેન્ટ્રિક આવી ગયા. બીજે ક્યાં આવે છે મેટાસેન્ટ્રિક? તો કે નહીં, અહીંયા અને અહીંયા. ત્યારબાદ અહીંયા, અહીંયા, અહીંયા સબમેટાસેન્ટ્રિક છે. એક્રોસેન્ટ્રિક અહીંયા અને અહીંયા જોવા મળે છે. જી જોડ સૌથી નાના એક્રોસેન્ટ્રિક. હવે તમને આમાંથી પૂછે કે મનુષ્યના કેરિયોટાઇપમાં કેટલી જોડ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર જોવા મળે? તો આ અને ક્યાં ગયા? આ 5 જોડ. કે તમને આવી રીતના સવાલો પૂછી શકે તો આવડતા હોવા જોઈએ. સૌથી વધારે કયા રંગસૂત્રો જોવા મળે? સબમેટાસેન્ટ્રિક. 2, 7, 8, 9. ત્યારબાદ 10, 11, 12. હા, 12 જોવા મળશે. ત્યારબાદ તમને એમ પૂછ્યું કે સૌથી નાના કદનું રંગસૂત્ર દેહિક કયું? તો કયું? 22મા નંબરનું. અને સૌથી મોટું દેહિક રંગસૂત્ર કયું? પહેલા નંબરનું. જ્યારે લિંગી રંગસૂત્ર કેટલામી જોડ હશે? 23મી. જો એ મોટું રંગસૂત્ર મળે તો કયું હશે? એક્સ રંગસૂત્ર. અને વાય મળે તો કયું? નાનું. બરાબર, નાના કદનું હશે એ કયું હશે? વાય રંગસૂત્ર. પરંતુ હંમેશા તમારે યાદ રાખવું કે આના છેડા અહીંયાથી વળેલા હશે, વાય રંગસૂત્ર હશે એટલા માટે. ત્યારબાદ એક્સ જો બંને એક્સ હશે તો બંનેની સાઈઝ કેવી મળશે? તમને મોટા કદની મળશે. આ રીતે તમે ગોઠવી લીધા. પરંતુ હજી તમારી પાસે એક ફોટો વધે છે. કેટલો ફોટો વધે છે? એક ફોટો વધે છે કે જે એક્સ લિંગી રંગસૂત્ર જેવો જ મળી આવે છે તમને. કોના જેવો? એક્સ લિંગી રંગસૂત્ર જેવું. તો તમે એને ત્યાં મૂકી દીધી. તો એનો મતલબ શું થશે? રંગસૂત્રમાં કંઈક ખામી છે. એટલે કે 23મા રંગસૂત્રમાં XXY જોવા મળ્યું. કયો સિન્ડ્રોમ? ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ. તો આ રીતે નક્કી થશે કે કયો સિન્ડ્રોમ છે. એ જાણકારી કઈ રીતે મળે? આ રીતે. હવે તમને 23મા જોડની આ નરની અંદર હશે, આ માદાની અંદર હશે. ઓકે, બંને આ નર અને નરની અંદર આ બંને હશે નહીં, માદાની અંદર આ બંને હશે નહીં. એટલે આ સ્પેસિફિકલી અથવામાં મેં લખેલું છે. હવે એક્સ લિંગી રંગસૂત્ર તમને એક જ જોવા મળે છે. હોવા કેટલા જોઈએ? 2. એક જ જોવા મળે છે તો કયો સિન્ડ્રોમ? ટર્નર સિન્ડ્રોમ. તો તમને આના ઉપરથી ખબર પડી જાય કે આપેલ વ્યક્તિના
બ્લડના શ્વેતકણની અંદર પરીક્ષણ કરતા ખબર પડે કે 23મા જોડમાં એક જ એક્સ લિંગી રંગસૂત્રો છે. અહીંયા કયું થયું? મોનોસોમી થયું. તો એ કયું હશે? સિન્ડ્રોમ આપણને ખબર પડી જાય. ત્યારબાદ આપણે વાત કરતા હતા કે 5મા જોડની અંદર ટૂંકી ભુજાનો લોપ થવો. જુઓ, કોઈ રોગનું નામ યાદ આવે તો કે યસ, કયો? ટૂંકી ભુજાનો લોપ થવો એટલે તમને ટેલોસેન્ટ્રિક સમથિંગ તમને દેખાશે, એના જેવા દેખાશે, પરંતુ ટેલોસેન્ટ્રિક છે નહીં. એ હકીકતમાં શું છે? લોપ થયેલો છે. રંગસૂત્રોના બંધારણની અંદર ખામી આવેલી છે. ઓકે, તો એ ક્રાઇડુ ચાર્ટ નામનો રોગની અભિવ્યક્તિ કરતો હશે. કોની? ક્રાઇડુ ચાર્ટ. ઓકે, તો આ બધી વસ્તુઓ ઉપરથી તમે સમજી શકો કે ક્યાં કયા રંગસૂત્રમાં આવશે. સેમ ટુ સેમ 21મા રંગસૂત્રમાં પણ આપણે હમણાં જોયું કે ડાઉન સિન્ડ્રોમ 21મા રંગસૂત્રમાં એક એક્સ્ટ્રા રંગસૂત્ર તમને જોવા મળ્યું. જોડની અંદર 3 જોવા મળ્યા. તો આ કયો? ડાઉન સિન્ડ્રોમ. કેમ? તો કે હોવા કેટલા જોઈએ? એક્રોસેન્ટ્રિક 2 જોવા જોઈએ અને ત્રીજો પણ જોવા મળ્યો. અને એ પણ કદ કેવું છે? આ 3 ના ડી ગ્રુપ કરતા નાનું. એનો મતલબ કે 21મા જોડમાં જો કોઈ જોવા મળે છે, આનું સાઈઝ 22મા રંગસૂત્ર સાથે નહીં, આપણે ડ્રો પરફેક્ટલી ના કરી શકે, બાકી સાઈઝની અંદર ઘણી બધી ભિન્નતા હશે. અને સાઈઝ પણ ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપ અને હવે સાયન્ટિફિકલી ઇક્વિપમેન્ટ દ્વારા સાઈઝ પણ માપીને આ મૂકવામાં આવે છે. આડેધડ મૂકી દેવામાં આવતું નથી. એની સાઈઝ માપીને આ કેરિયોટાઇપ ગોઠવવામાં આવતા હોય છે. જે તમે જીનેટિક એન્જિનિયરિંગ કરશો અથવા તો બાયોલોજીની કોઈ ડીપ બ્રાન્ચની અંદર જશો એટલે આ બધી વસ્તુ તમે ભણશો. ઓકે, આ 3 રંગસૂત્રોની જોડણી કે ટ્રાયસોમી થઈ તો આને કયો રોગ હશે? ડાઉન સિન્ડ્રોમ. એવી રીતે ટર્નર સિન્ડ્રોમ અને ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ તમને પૂછી શકે. ત્યારબાદ ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ, ક્રાઇડુ ચાર્ટ. જો તમને આ રંગસૂત્રનો કેરિયોટાઇપ્સ આપેલો હોય તો તમે કોઈ પણ વસ્તુ સોલ્વ કરી શકો. તો આ વસ્તુ થઈ કે જે તમને NCERT માં નથી આપેલી. આઈ રિક્વેસ્ટ કે તમે આ ડ્રો કરો. ઉતરતા ક્રમમાં તમારે ડ્રો કરવાનું અને આ ખાસ યાદ રાખવાનું છે કયો ઘટક કયો છે, કયા ગ્રુપમાં કયાથી કયા નંબરના રંગસૂત્રોની જોડ હોય છે. ઓકે, અને આનાથી કઈ કઈ ખામી પૂછી શકાય. આટલાની સાથે આપણે લેક્ચર કરીએ. આ લેક્ચર અને ચેપ્ટર પણ કરીએ કમ્પ્લીટ. આ લેક્ચરના એન્ડની અંદર એટલે કે આની પાછળ હું રિલેટેડ MCQs તમને આપીશ કે જે તમારે સોલ્વ કરવાના છે. અને લેક્ચર નંબર 10 ની અંદર બધા જ MCQ કે જે લેક્ચર નંબર 8 અને લેક્ચર નંબર 9 ની અંદર મેં આપેલા એનું હું સોલ્યુશન કરાવીશ કે જે તમે સોલ્વ ઓલરેડી કરેલા હશે. જો સોલ્વ થઈ જાય એટલે તમારે એનો આન્સર કમેન્ટ બોક્સની અંદર પુટ કરવાનો છે, મૂકી દેવાનો છે કે જેનાથી બીજા લોકોને પણ ખબર પડે કે તમે કેટલા અપગ્રેડ છો અને તમે કેટલું સોલ્વ કરો છો. ઓકે, થેન્ક યુ.